જાય તો એકદમ મસ્ત બની ગઈ કકડે એવી. એકવાર ટ્રાય કરી જુઓ. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઘઉંના લોટની મઠડી બનાવશું. તો ઘઉંના લોટની મઠડી બનાવવા માટે આપણે આ 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે. તો આપણે સાળીને જ લઈ લીધો છે, ઝીણો રોટલીનો હોય એ. 1 વાટકો આપણે સૂજી લીધી છે, હાવ ઝીણી આવે એ હાવ. અને આપણે આ મેથી લીધી છે હુકાઈ ગયેલી. તમે આની જગ્યાએ લીલી લઈ શકો છો. અડધી ચમચી આપણે અજમા લીધા છે. અડધી ચમચી આપણે તીખાની ભૂકી લીધી છે. અડધી ચમચી આપણે ખાંડેલું જીરું લીધું છે. અડધી ચમચી હળદર લીધી છે. અડધી ચમચી આપણે ચટણી લીધી. 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે. મોણ માટે આપણે તેલ લીધું, સિંગ તેલ લીધું અને મીઠું લીધું છે. અને એનું આપણે સાટો બનાવવા માટે આપણે આ ઘી લીધું છે 1.5 ચમચી. અને આપણે આ કોર્નફ્લોર લીધો 2 ચમચી. અને પાણી લીધું છે. અને તળવા માટે તેલ લીધું. તો હવે આપણે લોટ છે એને આપણે બાંધી લેવાનો છે એકદમ સરસ. તો આપણે આ 1 વાટકો લીધો છે. અને આ ઝીણી સૂજી લીધી છે એ છે. હવે આપણે એમાં તલ નાખી દેવું. આ ચટણી છે એ નાખી દેવું 1/2 ચમચી. હળદર નાખી દેવું. ખાંડેલા જીરાનો ભૂકો નાખી દેવું. આ તીખાની ભૂકી નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને આ આપણે અજમા નાખી દેવું. એને આપણે આ રીતે ક્રશ કરીને નાખી દેવું. અને આપણે જે મેથી લીધી છે એ નાખી દેવું. આમાં લીલી મેથી હોય તો હાલે આપણે, પણ મેં હુકેલી લીધી છે. હવે આપણે આમાં મોણ નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેવું. કેમ કે મોણ મુઠ્ઠી પડતું નાખવાનું, કે આપણે આમ મુઠ્ઠી બંધાઈ જાય ને એ રીતનું મોણ નાખવાનું આમાં. જો આ રીતનો આપણે લોટ બાંધવાનો મુઠ્ઠી પડતો, એટલું મોણ નાખવાનું આપણે. તમારે ઘીનું નાખવું હોય તો ઘીનું નાખી શકાય. મેં તેલનું નાખ્યું છે આમાં. તો હવે થોડું થોડું પાણી લઈને આપણે લોટને બાંધી લેવાનો છે. બહુ ઢીલો નથી બાંધવાનો, બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં, એ રીતનો બાંધવાનો છે આપણે. જો આ રીતનો લોટ આપણે બાંધવાનો છે. બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં, એ રીતનો બાંધવાનો છે. હવે આપણે આને ઢાંકીને રહેવા દેવું 10 મિનિટ. કેમ કે આપણે આમાં સૂજી નાખી છે એટલે આપણે આને રહેવા દેવું. હવે આપણે આ છે એને આપણે બનાવી લેવાનું છે. હવે આપણે આમાં કોર્નફ્લોર નાખી દેવું. આપણે 2 ચમચી લીધો. આમાં આપણે ઘી જ વાપરશું. જો આ રીતનું બનાવવાનું છે આપણે.
હવે આપણે આ થઈ ગયું છે તો એને એક બાજુ જવા દેવું ને આપણે આ લોટ લઈ લેવું. જો એકદમ સરસ લોટ થઈ ગયો છે આપણો આને, તો એકવાર આને આપણે મહળી લેવું. જો આ રીતનો આપણે લોટ રાખવાનો છે. હવે આપણે આના 2 થી 3 ભાગ કરીશું. ત્રણેય ભાગ હરખા કરી લેવું આપણે. આપણે સાઈડમાં જવા દેવું ને અહીંયા પાટલી રાખી દેવું. થોડુંક તેલ સોપડી દેવું. હવે આપણે આની રોટલી વણવાની છે. આપણે આને પાતળી એકદમ પતલી ને સેજ મોટી એવી રોટલી વણી લેવું આની સરસથી. જો આ રીતે આપણે મોટીથી રોટલી વણી લીધી છે. તો હવે આપણે એમાં લગાડવાનું છે. હવે આપણે આને લગાડાઈ ગયું છે તો આને આ રીતે ફોલ્ડ કરવાનો છે. એકદમ વચ્ચે જગ્યા ન રહે ને એ રીતે બનાવવાનું છે આપણે. તો આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે. કઠણ કરતું જવાનું છે. આ રીતે વચમાં જગ્યા ન રહે તો રોલ વાળી લેવાનો. જો આપણે આ રોલ વાળી લીધો છે તો એને વચ્ચેથી આપણે આ રીતે આમ કરી લેવાનું. હવે આપણે આ સાઈડ કાઢી લેવું. એને આપણે અલગ રાખી દેવું. આ ડીશમાં આપણે કાઢતા જાઓ. આ રીતે બધી રોલ કાપી લેવું સરસથી. જો આ રીતે આપણે કટિંગ કરી લીધું મસ્ત. તો આને આ રીતે આ કરી અને આપણે આને રાખી દેવાનું છે. પછી આની સાઈડની આપણે વણી લેવાની. તો આ રીતે બધાય આપણે બનાવી લેવું બધાય રોલના. તો આ રીતે આપણે બધી કરી લીધી છે. 3 બધી બનાવી લીધી. તો હવે આપણે આને વણવાની છે. તો પહેલાં આપણે અહીંયા તેલ ગરમ મેલી દેવું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વણતા જાવું અને આપણે તળતા જાવું. તો આને પહેલાં આપણે વણી લેવું. બહુ મોટી નહીં વણીએ, બસ આ રીતે. તો આ રીતે આપણે વણતા જાવું ને તળતા જાવું. તો બધી આપણે એ રીતે બનાવી લેવું, વણી લેવું. તો આપણે આ થોડીક વણી લીધી છે. તો હવે આપણે જોઈ જોવું અને હળવા હાથે આપણે વણવાની છે આને. જો આ રીતનું તેલ ગરમ થવા દેવાનું છે. ધીમા ધીમા તેલે આપણે બનાવવાની છે. ફીણ વળે છે કે આપણે સિંગ તેલ લીધું છે ને એટલે. તો આ દિવાળી ઉપર જરૂર મઠડી બનાવજો, બહુ ટેસ્ટી બને છે.
તો હવે આપણે આને ફેરવી લેવું. એકાદી મિનિટ જેવું થાય ત્યારે આપણે આને ફેરવવાની, નકર પછી વિખાઈ જાય. જો આપણે એકદમ સરસ બધી શેડાવી લીધી છે. ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને શેડવી લેવાની. તો હું તમને આગળ એક વસ્તુ દેખાડું. તમારે એક લાઈક તો જરૂર કરવાની જ છે હો. એક જ લઉં તો જો ભાગી લો લ્યો ભાગી ગયો કાંઈ નહીં. તો આ રીતે આપણે બધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને શેડવી લેવાની છે. મારે તમને એકડો દેખાડવો હતો પણ ભાંગી ગયો. આ હતું, હા ઈ અને આ હતું ને, હા એને આ બે તો ભાંગી ગયું. નકર એકડો દેખાડવો તો તમને આ રીતનું હતું. એકડો બની ગયો તો આમ જો આમ એકડો બની ગયો તો. તો આ રીતે બધી આપણે તળી લેવું. તો આપણી મઠડી બધી થઈ ગઈ છે. તો ગેસ આપણે બંધ કરી દેવું અને આને આપણે લઈ લેવું. એકદમ મસ્ત બની ગઈ છે. તો એકદમ મસ્ત બની ગઈ છે. તો હવે આપણે આમાં લઈ લેવું, સર્વ કરી દેવું. બહુ સરસ લાગે છે, જરૂર ટ્રાય કરજો એકવાર. ગરમ ગરમ છે ને એટલે મસ્ત બની ગઈ. અને તમે બનાવીને રાખી શકો 10-15 દિવસ તો રહે જ સારી. એક ડબ્બામાં ભરીને રાખી દઈએ ને તો એકદમ મસ્ત બની ગઈ છે. જો આપણે એકવાર ટ્રાય કરી જુઓ. એકદમ સરસ બની ગઈ. તો તૈયાર છે આપણા ઘઉંના લોટની મઠડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ઘઉંના લોટની મઠડી.